સારા કર્મ હોય તો સ્વર્ગનું સુખ મળે, પણ ક્યાં સુધી પણ શાશ્વત નથી. એ પુણ્ય કર્મો હોય, જેમ રૂપિયા ખર્ચાઈ જાય, કર્મો ભોગવાઈ જાય, ફરીથી મૃત્યુલોકમાં. અને બ્રહ્માનંદનું બીજું ફળ મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ એ શું છે? તો કે જન્મ મરણનું બધું પરિભ્રમણ છૂટી જાય, માણસના દુઃખની નિવૃત્તિ થઈ જાય. કારણ કે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમ, તસ્માત જાગૃતિ જાગૃતિ. વારંવાર જન્મ, મૃત્યુ, જરા વ્યાધિ આ માણસના દુઃખનું કારણ છે. એટલે મોક્ષ મળે, દુઃખ બધું ટળી જાય, પણ એનાથી સુખની કોઈ પ્રાપ્તિ નથી. દુઃખ દૂર થાય પણ સુખ ન મળે તો શું? મોક્ષ એટલે અક્ષર બ્રહ્મમાં જીવ વિલીન થઈ જાય. અક્ષર બ્રહ્મ એટલે ધગધગતો અગ્નિ, અને એમાં એ આત્મા વિલીન થઈ જાય, ફરીથી એને ક્યારે પણ જન્મ ન લેવો પડે. ભોગ પણ ન હોય, ભોગતા પણ ન હોય, તો પછી ભોગ્ય કેવી રીતે રહે? જેમ ચર્ચા થઈ હતી કે ગોળનો રવો બની જાય અને ગોળના સ્વાદનો ક્યારેય પણ અનુભવ ન થાય, એ ભગવાનમાં જે વિલીન થઈ જાય તો ભગવાનના સ્વરૂપાનું સુખ એને ક્યારે પણ ન મળી શકે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જીવને મોક્ષ મળ્યો એનાથી દુઃખ ગયું, પણ એમાં કોઈ સુખ નથી, એ ફાયદો શું? એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સાચો રસ્તો આપણને બતાવ્યો કે વિષયાનંદ અને બ્રહ્માનંદ કરતા સૌથી ઉત્તમ છે ભજનાનંદ. ભજનાનંદ એટલે પરમાનંદ, ઠાકોરજીનો સ્વરૂપાનંદ. શરીર હોય ત્યાં સુધી સેવા દ્વારા ઠાકોરજીનો આનંદ, અને શરીર છૂટી ગયા પછી પણ ગૌલોક ધામની, પ્રભુના નિત્ય લીલા ધામની પ્રાપ્તિ, ત્યાં પણ એ પ્રભુની સેવા દ્વારા નિત્ય આનંદ. એ જન્મ મરણનું દુઃખ તો ટળી જાય, પણ નિત્ય પ્રભુનું સાનિધ્ય અને સેવાનું સુખ પણ આપણને ત્યાં પ્રાપ્ત થાય. અને એ જ ભજનાનંદ એ પૂર્ણાનંદ અથવા અગણિતાનંદ કહેવાય છે. પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણાનંદ, પૂર્ણ એટલે ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું, ભગવાન કેવા છે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ કોને કહેવાય? કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ શેષ પૂર્ણ જ બચે, અલ્પ માત્ર પણ ઓછું ના થાય. સમુદ્ર હોય, ગમે તેટલો દુષ્કાળ પડે તો સમુદ્ર સુકાતો નથી, ને ગમે તેટલો વરસાદ આવે સમુદ્રમાં ક્યારે પૂર આવતું નથી. એવો ને એવો રેમ ભગવાન પૂર્ણાનંદ છે. આખા જગતને પૂર્ણ આનંદનું દાન કરી દે, છતાં પણ એ પૂર્ણ આનંદ ભગવાનમાં શેષ જ બચે છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવાન એ પૂર્ણાનંદ છે, અને આખા જગતને એ આનંદનું દાન દેવાનું સામર્થ્ય ભગવાનમાં છે. અણ એટલે સદાનંદ, કૃષ એટલે સર્વસત્તાધીશ, અને અણ એટલે સદાનંદ. એ આનંદ સ્વરૂપ કૃષ્ણ છે. આપણે જોયું કે કૃષ્ણ એટલે કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, સહેજમાં જ આપણા ચિત્તનું આકર્ષણ કરી દે. એટલા માટે તો કૃષ્ણના માધુર્યનો અનુભવ કરીને શ્રી આચાર્ય ચરણ કહે છે, મધુરા દીપતે અખિલમ મધુરમ. કૃષ્ણ કેવા છે? કે છે અખિલમ મધુરમ. આ જગતમાં કોઈ અખિલ મધુર ના હોઈ શકે. કોઈક વ્યક્તિનો આપણને કંઈ ગમે, કોઈનો સ્વભાવ ગમે, કોઈકનું કંઈક સારું કાર્ય ગમે, કોઈનું રૂપ આપણને ગમે, પણ બધાનું બધું જ આપણને ના ગમે. આપણે ઘણીવાર કહીને આમ તો બધું એનામાં સારું છે, પણ આ અમુક આપણને ગમતું નથી. કૃષ્ણ તત્વ જેવું વિલક્ષણ છે, જે અખિલમ મધુરમ. એના માટે ઉપનિષદો પણ કહે છે, અણો રણિયાન મહતો મહિયાન. અણુમાં અણુ એ પણ કૃષ્ણ છે, અને વિરાટમાં વિરાટ એ પણ કૃષ્ણ છે. એનું માધુર્ય લોક વેદાતીત અને દેશકાલાતીત છે. દેશકાલની સીમાઓ પણ એ કૃષ્ણના માધુર્યને અવરોધી ના શકે. એવું નહીં કે ભારતમાં કૃષ્ણ પ્રત્યે આટલો પ્રેમ અમેરિકાઓ તો ઓછો થઈ જાય. દેશની સીમાઓ પણ એને અવરોધી ના શકે. અહીંયા પણ કૃષ્ણ પ્રત્યે એ જ આદરણીય પ્રેમ જોવા મળે. દર વર્ષે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ એ જ ભાવથી મનાવીએ છીએ કે જેને આજે જ કૃષ્ણનું પ્રાગટ્ય થયું હોય. કાળની
અવધિ પણ જેને રોકી ના શકે. એવું નહીં કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો અને આજે ઓછો થઈ ગયો. આજે પણ વ્રજ ભક્તોએ જે સ્નેહ કર્યો એ જ પ્રેમ અને આદર કૃષ્ણ પ્રત્યે આ જગતમાં છે. અખિલમ મધુરમ. માયાવાદનું પ્રવર્તન કરવા અવતરેલા શંકરાચાર્યજી એટલા માટે તો કહે છે મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ. આ જગતમાં મધુરમાં મધુર અને મંગલમાં મંગલ કોઈ તત્વ હોય તો એ કોણ? કૃષ્ણ. કૃષ્ણથી સર્વોપરી આ જગતમાં બીજું કઈ નથી. અખિલમ મધુરમ. એ કૃષ્ણના નામમાં પણ માધુર્ય છે, લીલાઓમાં પણ માધુર્ય છે, સ્વરૂપમાં પણ માધુર્ય છે. કોઈ પણ પ્રકારે કૃષ્ણનું નામ લો, ગોવિંદ કહો, ગોપાલ કહો, ગોકલેશ કહો, રાધેશ્યામ કહો, શ્યામ સુંદર કહો, કોઈ પણ નામ લેતા મધુરતાનો અનુભવ થાય. સ્વરૂપ માટે તો કહેવાયું કોટી કંદર્પ લાવણ્ય યુક્ત. કરોડો કામદેવ પણ જેના દર્શન કરીને મોહિત થઈ જાય, લજ્જિત થઈ જાય એવું સ્વરૂપ માધુરી કૃષ્ણનું છે. અને રાસલીલાનો જે હેતુ શ્રી મહાપ્રભુજી તો સ્પષ્ટ બતાવે છે કે બ્રહ્માનંદનું સુખ લઈ રહેલા જીવોને ભજનાનંદમાં નિયુક્ત કરવાની પ્રભુની ઈચ્છા થઈને જે લીલા કરી રાસલીલા. પણ બીજો એક ગૌણ હેતુ પણ છે કે ત્યાં કામને ભગવાનને પરાસ્ત પણ કર્યો છે. એનું સ્વરૂપ માધુર્ય જેવું છે. જેને જેને જોયા એ બધા જ મોહ્યા. કોઈ પણ આનાથી મોહિત થયા વગર રહી ના શક્યું. અનેક ધર્મોમાં આપણે જો અનેક ધર્મોમાં કૃષ્ણ ભક્ત થયા. કવિ યારી, કવિ મકસૂદ, તાજ બીબી, અલી ખાન પઠાણ, રસખાનજી, અનેક ધર્મોમાં કૃષ્ણ ભક્ત થયા છે. જેને જેને કૃષ્ણના ચરિત્રનું શ્રવણ કર્યું કે જીવનનું દર્શન કર્યું, કૃષ્ણમય થયા વગર રહી શક્યા નથી અને કૃષ્ણને ગાયા વગર રહી શક્યા નથી. જેમ રસકાનજી ગાયું, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે, આદિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ તે સુખ વ્યાસ રટે પછી હારી ગયે પુની પાર ન પાવે, તાહી રહે કી છોહરિયા છછિયા પર છાછ पे નાચ નચાવે. शेष 1000 मुखवाड़ा शेष जी, महेश शिवजी, गणेश गणपति, सुरेश इंद्र, दिनेश सूर्य, આ દેવો પણ જે પરબ્રહ્મનો નિરંતર ધ્યાન કરતા હોય, વેદો ઉપનિષદો જેને નેતિ નેતિ ન ઇતિ ન ઇતિના ગુણો ગાવાનું અમારું સામર્થ્ય નથી. નારદજીથી લઈને વ્યાસજી અને પરમહંસ સુખદેવજી જેવા મહામુનિઓ જેના ગુણો કરતા કરતા થાકી જાય પણ તેના ગુણોનો કોઈ પાર નથી. એ પ્રભુ એક આહિરની કન્યા સામે છાલિયા બરછાસ માટે ઠુમક ઠુમક નૃત્ય કરી રહ્યા છે. એ પ્રભુની લીલા છે, પ્રભુ પ્રેમને આધીન છે. ઘણા લોકોના પ્રશ્ન થતો હોય કે પુષ્ટિ માર્ગ હિન્દુ વૈદિક ધર્મનો જ પાયો છે એનો જે કહે છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના આચાર્ય તો છે પણ જગતગુરુ પણ છે. પ્રવાહી મર્યાદા જે જેવો અધિકારી જીવે તમામના ઉદ્ધારનો પ્રકાર શ્રી આચાર્ય ચરણે બતાવ્યો છે. અને શ્રી મહાપ્રભુજી એ સમયમાં આપણી વૈદિક પરંપરાની રક્ષા કરી છે. ઇતિહાસ કહે છે શ્રી આચાર્ય ચરણે સમયમાં ન હોત તો કદાચ આજે આપણો હિન્દુ ધર્મ આટલો વિકાસ ના પામ્યો હોત. હિન્દુ ધર્મમાં પંચદેવની ઉપાસના મુખ્ય છે. 33 કોટી દેવદેવીઓ બતાવ્યા છે. ફરીથી કહું, શબ્દ પર ધ્યાન દેજો. કોટી એટલે કરોડ નહીં. આપણે એ લોકો ઘણી વખત આપણી અજ્ઞાનતાનું પ્રદર્શન કરી. હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવદેવી છે. આગળ ચર્ચા કરીશું, બતાવીશ. કોટીના બે અર્થ થાય. કોટી એટલે પ્રકાર અને કોટી એટલે કરોડ. 33 કરોડ દેવદેવી નહીં, 33 પ્રકાર છે. આટલી વિશાળ વિચારધારા છે. તો પછી કેવલ કૃષ્ણની ઉપાસના શા માટે? અનન્યતાપૂર્વક કેમ આપણે કેવલ કૃષ્ણની જ ઉપાસના કરીએ છીએ, અન્ય દેવી દેવોની કેમ નહીં? એમનો અનાદર શા માટે? ના, પ્રશ્ન આજનો નથી. અનંત કાળથી એની ચર્ચા થતી આવી છે. 500 વર્ષ પહેલા જગન્નાથપુરીના રાજસભામાં પણ આવા જ કંઈક પ્રશ્નો ત્યાં ઉપસ્થિત થયા હતા. આપણા હિન્દુ ધર્મમાં કેટલા બધા શાસ્ત્રો છે. 4 વેદ, 18 પુરાણ, ઉપપુરાણ, 52 જેટલા ઉપનિષદો છે. ભગવદ્ ગીતા આદિ કેટલાય શાસ્ત્રો.
એ શાસ્ત્રો ભણવા માટે માણસના જીવન પણ ટૂંકા પડે. આ અલ્પ આયુષ્યમાં માણસ કેટલું જ્ઞાન મેળવી શકે? તેના બધા શાસ્ત્રોના સાર રૂપે એવું શાસ્ત્ર કયું કે જેમાં બધા જ શાસ્ત્રોનું તત્વ હોય, નિચોડ હોય, સર્વોપરી શાસ્ત્ર કયું. બીજો પ્રશ્ન, આપણા હિન્દુ ધર્મમાં આટલા દેવદેવીઓ છે, બધા પ્રકૃતિના આધીન છે, માણસ કેટલાની ઉપાસના કરી શકે? એકને રીઝવો તો બીજા ખીજે પણ ખરા. માણસ બધાને રાજી ના રાખી શકે. ત્યારે કલિયુગમાં ઉપાસ્યવા દેવાધિદેવ સર્વોપરી તત્વ કોણ કે જેની આપણે ઉપાસના કરવી જોઈએ? ત્રીજો પ્રશ્ન કે છે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. મંત્રની ઉપાસના પદ્ધતિ જુદી જુદી છે, મંત્રોના અનુષ્ઠાનના પ્રકારો જુદા જુદા છે, કેટલાક શાપિત મંત્રો છે. આજે મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ પણ આપણને આવડતું નથી. સકામ ઉપાસનામાં ઘણી બધી વસ્તુ આવશ્યક છે. પવિત્રતા જળવાવી જોઈએ, શુદ્ધ ઉચ્ચારણ થવું જોઈએ, પદ્ધતિ શુદ્ધ જોઈએ. એક અક્ષરમાં ફેરફાર થાય તો એ મંત્રનું વિપરીત પરિણામ મળે. ત્યારે કલિયુગમાં તત્કાળ ફળ આપી શકે એવો સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો? અને ચોથો પ્રશ્ન આપણે હમણાં ચર્ચા કરી કે માણસનું શરીર કર્મને આધીન છે, આ સૃષ્ટિ કર્મને આધીન છે. તો કર્મના બંધનો કાપી અને ઉત્તમ ફળ આપી શકે એવું શ્રેષ્ઠ કર્મ કયું? આ 4 પ્રશ્નો આવ્યા. રાજાએ વિદ્વાનોની સભા બોલાવી. બધા જ પોતાની પોથીઓ લઈને બેસી ગયા. પોતાના મત અનુસાર બધા જ ઉત્તરો આપે. કોઈ એક નિષ્કર્ષ આવતો નહીં હતો, કારણ કે આપણે ત્યાં અનેક પુરાણો છે. વામન પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, નૃસિંહ પુરાણ છે, દેવી પુરાણ છે, શિવ પુરાણ છે, અને દરેક પુરાણમાં એ દેવોની મુખ્ય મહત્તા બતાવવામાં આવી છે. સમયાંતરે આ બધા પુરાણોની રચના થઈ છે. કોઈ કહે કે શિવની ઉપાસના શ્રેષ્ઠ, કોઈ કહે કે રામ નામનો મંત્ર મુખ્ય છે, કોઈ કહે કે દેવીની ઉપાસના મુખ્ય છે. કોઈ એક મત પર આવતા નહીં હતા. અને સમયે ભારતનું ભ્રમણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. રાજાએ શ્રી મહાપ્રભુજીનું આચાર્યોચિત સન્માન કર્યું, આસન પર બિરાજવાની વિનંતી કરી. આ પ્રશ્નો આચાર્ય ચરણની સન્મુખ રખાયા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તમારા પ્રશ્નોનો ઉત્તર હું હમણાં જ આપી શકું, પણ હું ઉત્તર આપું તો કદાચ પછી કોઈ વ્યક્તિને અમાન્ય પણ કરે. આપણે એક કામ કરીએ, ભગવાન જગન્નાથ રાયના સન્મુખ આ પ્રશ્નો આપણે મૂકીને આપણા પ્રશ્નોનો ઉત્તર સ્વયં પ્રભુ જો આપે તો કોઈને પણ અમાન્ય કરવાનું કારણ રહેતું નથી. બધાએ કહ્યું અમને મંજૂર છે. ભગવાન જગન્નાથ રાયજી જે ઉત્તર આપશે અમને બધાને સર્વમાન્ય છે. પ્રભુની સન્મુખ એક મેજ ઉપર કાગળ, કલમ, ખડીઓ મુકાયા. દ્વાર બંધ થયા. એક ઘડી પછી શ્રી આચાર્ય ચરણે દ્વાર ખોલવાની આજ્ઞા કરી. દ્વાર ખુલ્યા અને બધાના આશ્ચર્યની વચ્ચે ભગવાન જગન્નાથ રાયજીએ સ્વયં ઉત્તર લખ્યો હતો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપ્યેકમ તસ્ય નામાની યાની કર્મોપ્યેકસ તસ્ય દેવસ્ય સેવા. કોઈ વ્યક્તિએ કહેલી વાત નથી, સ્વયં ભગવાને પોતે આપેલો ઉત્તર છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. ભગવાન કૃષ્ણના મુખથી કહેવાયેલી ભગવદ્ ગીતા એ સર્વોપરી શાસ્ત્ર છે. ગઈકાલે આપણે એની પણ ચર્ચા કરી કે સામાન્ય તત્વ નથી. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. શ્રેષ્ઠ તત્વ ભગવાનના મુખમાંથી, જે સર્વ વેદ ઉપનિષદનો સાર છે. એકો દેવો દેવકી પુત્ર એવ. બધા જ દેવોમાં શ્રેષ્ઠ ઉપાસ્ય દેવકી પુત્ર કૃષ્ણ સ્વયં છે. મંત્રોપ્યેકમ તસ્ય નામાની યાની. બધા જ મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર એ કૃષ્ણનું નામ છે. શ્રી મહાપ્રભુજી બધા જ મંત્રોના સારરૂપ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમનું દાન કૃપા કરીને આપણને કર્યું છે. અને કૃષ્ણનું નામ એટલે કલિયુગમાં શ્રીમદ ભાગવત એ પણ કૃષ્ણનું વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. એટલે શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ એ પણ કૃષ્ણની નામ સેવાનો જ એક પ્રકાર છે.
અને ભાગવતનું સેવન પણ આ કલિયુગમાં સૌથી શ્રેષ્ઠ પ્રભુની ભક્તિ પ્રાપ્તિનું સાધન છે. જો શ્રી મહાપ્રભુજી સમજાવે છે, ભાગવતની કથાનો હેતુ બીજો કોઈ ના હોઈ શકે. વૃત્ત્યર્થે નૈવયુંજિતમ પ્રાણૈર કંઠે ગતેતિ. બીજા કોઈ હેતુ માટે એ કથાનું આયોજન ન થાય. શ્રીમદ ભાગવતજીની કથાનો હેતુ એકમાત્ર પ્રભુની અહેતુકી ભક્તિ પ્રાપ્ત કરવાનો છે. અને આ કલિયુગમાં ભાગવતજીના શ્રવણથી ભક્તિની પ્રાપ્તિ થાય. કારણ કે ભાગવત શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે શું? ધાતુમાંથી ભગવાનની કોઈ પ્રતિમા બને તો એ ધાતુમય કહેવાય. પથ્થરમાંથી નિર્મિત થઈ હોય તો એ પાષાણમય પ્રતિમા કહેવાય. કાષ્ઠમાંથી લાકડામાંથી બને દારૂમય કહેવાય. રત્નોમાંથી બને તો રત્નમય કહેવાય. વાંગમય એટલે શું? કે છે કોઈ વક્તા જયારે શ્રીમદ ભાગવતજીની કથા કરે એ વખતે એના મોઢામાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થઈને શ્રોતાના હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દ દ્વારા ભગવાનની લીલાને સ્વરૂપ પ્રગટ થાય એટલા માટે વાંગમય સ્વરૂપ કહેવાય. અને ભાગવતજીમાં કહ્યું છે તેને એમ વાંગમય મૂર્તિ. ભગવાનનો જયારે સ્વધામ પધારવાનો સમય થયો, ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ ભક્તોના કાર્ય સિદ્ધ કરીને આપ સ્વધામ ચાલ્યા જશો. આપના પધાર્યા પછી કલિયુગની શરૂઆત થશે. મનુષ્યોની વૃત્તિ દુષ્ટ થશે, દુર્જન માણસો થશે, સજ્જનોની વૃત્તિ પણ એમના સંગથી બગડશે, પાપનું આચરણ વધશે. પાપીઓના ભારથી દુઃખી થયેલી આ પૃથ્વી કોના શરણમાં જશે? આપના ભક્તો આપના વગર ધારણા કેવી રીતે રાખી શકશે? પ્રભુ કંઈક ઉપાય કરો. અને એ સમયે ભગવાને પોતે સૂક્ષ્મ રૂપે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કર્યો. ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું અને આજ્ઞા કરી કે મારા સ્વધામ ગમન પછી આ કલિયુગના જીવોનો ઉદ્ધાર શ્રીમદ ભાગવત દ્વારા થશે. તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશિની. તમે શ્રીમદ ભાગવતજીનું સેવન કરો. પ્રાચીન સમયમાં કોઈને ત્યાં આગળ સ્વરૂપ સેવા ના બિરાજતી હોય તો સુબોધની આદિ ગ્રંથો છે એ પણ સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, એની પણ સેવાનો એક પ્રકાર છે. સેવનાથ શ્રવણાથ, કથાનું શ્રવણ કરો. લીલા શ્રવણના માધ્યમથી પણ પ્રભુની નામ સેવા થાય. પાઠાત, શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરો. કઈ ન થાય તો સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશિની. કેવલ ભાગવતજીનું દર્શન માત્ર કરવાથી કલીના કલ્મશો કપાય, જીવનો ઉદ્ધાર થાય. કેમ કે સાક્ષાત પ્રભુનું એ સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. અને એટલા માટે પણ ભગવાનનું વાંગમય સ્વરૂપ, કૃષ્ણનું નામ, મંત્રોપ્યેકમ તસ્ય નામાની. શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી બધાનું મંથન કરી સમગ્ર વેદ શાસ્ત્ર બધાનો સાર 8 અક્ષરમાં શ્રી મહાપ્રભુજી આપણને આપી દીધો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. એક એક અક્ષરમાં લૌકિક અને અલૌકિક બંને પ્રકારનું સામર્થ્ય છે. આગળ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ. વૈષ્ણવે સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું રટણ કરવું જોઈએ. ઘણા લોકો પૂછતા હોય કેટલી સંખ્યામાં પ્રભુનું નામ લેવું, કેટલી માળાઓ દરરોજ કરવી. તો કહો કે તમારે ગણતરી કરવી હોય તો વેપારમાં કરજો, બિઝનેસમાં કરજો. ઠાકોરજીનું નામ લેવામાં સંખ્યા ગણવાની કોઈ જરૂર નથી. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે સતતમ અહર્નિશ. શ્રી આચાર્ય ચરણના સમકાલીન મહાનુભાવ થયા કૃષ્ણ ચૈતન્ય, જે ચૈતન્ય મહાપ્રભુ કહેવાય. ગોવર્ધન માનસી ગંગા પર બંને મહાનુભાવોએ ભગવદ વાર્તા કરી. કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે હું મારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત પ્રભુનું નામ લેવાની આજ્ઞા કરું છું. ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે, મૂકો કેટલી વાર ટકે? ક્ષણ માત્ર. એટલી વાર પણ જો પ્રભુનું નામ લેવાય
જીવનો ઉદ્ધાર થઈ જાય. અજામિલાદિ દોષાણામ નાશકોનું ભવિષ્ય. તો એકવાર પ્રભુનું નામ લીધું, અજામિલ જેવા પાપીનો પણ ઉદ્ધાર થઈ ગયો. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી, હું મારા સેવકોને અહર્નિશ નિરંતર ભગવત નામ લેવાની આજ્ઞા કરું છું. કેમ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે તેવા જો પ્રભુનું નામ છૂટી જાય તો આ કલયુગ છે, ક્યારેક કઈ ક્ષણે આસુરાવેશ આવીને લાગશે, ખબર સુદ્ધા નહીં પડે. એટલા માટે સતત ભગવત નામનું સ્મરણ કરતા રહેવું. અનેક પ્રકાર છે આપણે ત્યાં. પહેલો પ્રકાર છે ભગવાનના મંત્રાત્મક નામોનો જાપ માળાના અવલંબનથી. આ રીતે જ્યાં મુદ્રા છે ને ગૌમુખી મુદ્રા કહેવાય, એના પરથી પેલી જોડીનું નામ પણ ગૌમુખી થયું. અંગૂઠો નામિકા આંગળીથી માળા પકડી મધ્યમ આંગળીથી એક એક મણકા ફેરવીએ. 108 પૂરા થાય પેલો સુમેરું આવે કે માળા પાસે ઊંધી ફરી જાય, એનું ઉલ્લંઘન ન થાય, એમાં બ્રહ્માનો વાસ માનવામાં આવે છે. માળા એક આધાર છે, અવલંબન છે આપણી ક્રિયાનું. સતત આપણને જ્ઞાન રહે. એક નિશ્ચિત સંખ્યામાં આપણે નિયમ લઈએ છીએ, 5 માળાનો 11 માળાનો, એટલા માટે કેમ કે નિયમથી જીવનમાં નિયમિતતા આવે છે. આપણે કોઈ નિયમ શા માટે લઈએ છીએ? એક સંકલ્પિત મનોવૃત્તિ હોય, આ નિયમ મેં લીધો છે, સંકલ્પ કર્યો છે ને એટલા માટે એ નિયમ પૂરો થવો જોઈએ, નિયમિતતા આવે એટલા માટે. ઘણી વાર અધિક મહિનો આવે અને વૈષ્ણવ વિનંતી કરવા આવે કે જે આજ્ઞા આપો ઠાકોરજીને સખડી ધરવી છે, ત્યારે બહુ પ્રસન્નતા થાય કે આ વૈષ્ણવ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. મિશ્રીમાંથી સખડી ભોગ ધરતો થયો, પણ અધિક મહિનો પૂરો થાય ને પાછા મિશ્રી ભોગ પર આવી જઈએ તો એ નિયમનો કઈ અર્થ નહીં. ધીરે ધીરે આપણે આગળ વધીએ નિયમ, અને આપણા જ સંકલ્પો ના ટકે અને આપણી જ ચિત્તની વૃત્તિ જો અસ્થિર હોય એનો કઈ અર્થ નહીં. હું ઘણી વાર કહું કે શ્રાવણ મહિનો આવે, વરસાદ વરસે અને હજારોની સંખ્યામાં જમીનમાં પેલા અર્થવાંશ થાય, અળસિયાની વૃદ્ધિ થઈ. અળસિયાઓએ વિચાર કર્યો કે આપણા રાજા છે, એની દીકરી બહુ દેખાવડી છે, સંસ્કારી ગુણવાળીના માટે કોઈ સારો ખાનદાન સુયોગ્ય મૂર્તિઓ શોધવો જોઈએ. અળસિયાઓની સભા બોલાવી, વિચાર વિમર્શ, સર્વાનુમતે નક્કી થયું કે આપણા રાજાની કન્યા માટે શેષનાગ યોગ્ય વર. આમ એક સર્પ જ્ઞાતિના અને શેષનાગ જેવા વર ક્યાં મળે? બધાને ગમ્યું. બીજા દિવસે બધા અળસિયા મોતીઓની માળા અને જરીના જામાને સાફા પહેરી વાતે ગાતે રાજાની કન્યાનું માગું લઈ શેષનાગ પાસે આવ્યા. શેષનાગે સ્વાગત કર્યું, ચા પાણી નાસ્તો કરાવ્યો, પૂછ્યું કયા પ્રયોજનથી આવ્યા? કે મારા રાજાની કન્યા બહુ જ આમ દેખાવડી છે, સંસ્કારી ગુણવાળીને આપના જેવો વર ક્યાં મળે? કન્યાનું માગું લઈને આવ્યા. શેષનાગે કહ્યું તમારું માગું મને મંજૂર છે, સ્વીકાર છે, પણ હમણાં શ્રાવણ મહિનો એટલે ચાતુર્માસ કહેવાય ને, ચાતુર્માસમાં લૌકિક વિધિ ના થાય. કારતક મહિને ચાતુર્માસ પૂરો થાય એટલે તમે માગસર મહિના આવજો, આપણે વિવાહની બધી વિધિ કરી લઈશું. અળસિયા રાજી થતા થતા ચાલ્યા કે આપણે આટલા નાના સરપોલિયાના શેષનાગ આપણા માગાનો સ્વીકાર કર્યો. શેષનાગ મનમાં હસતા હતા કે શ્રાવણના સરપોલિયા બિચારા એને ખબર નથી કે ભાદરવી મહિનાનું અસ્તિત્વ જ રહેવાનું નથી, માગસર મહિના આવશે ક્યાંથી? એમ શ્રાવણ મહિનો આવે અને આપણે ત્યાં લોકોના ભક્તિનું સુરાતન આવે, જાત જાતના નિયમો લોકો લે. કોઈ દાઢી વધારે, કોઈ એકટાણા કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ 5 માળાનો નિયમ લે, કોઈ દરરોજ દર્શનનો નિયમ લે. આમ લાંબા લાંબા હાથ કરીને કે હે ભગવાન, સંસારનો મોહ બધો ઉતરી ગયો છે, મારે તને જ વરી જવું છે. ભગવાન પણ કહે કે માગસર મહિના આવજો, કેમ કે શ્રાવણ મહિનો પૂરો થયો નહીં ને ભક્તિનો ઉભરો બધો બેસી જશે. તો એવા નિયમોનો કઈ અર્થ નથી. નિયમથી આગળ વધીએ એટલે કઈક સંખ્યા આપણે એટલા માટે 5, 11 છે, પણ માનો કે 11ની સંખ્યા પૂરી થઈ ગઈ તો શું ઠાકોરજીનું નામ છોડી દેવાનું? પ્રભુનું નામ જો છૂટી જશે તો આ સંસારમાં હાય હોય કકળાટ સિવાય બીજું કઈ જ નથી. બીજો પ્રકાર છે નામ સ્મરણ. એને કોઈ માળાના આધારની અવલંબનની આવશ્યકતા નથી. હાથ કોઈ પણ ક્રિયા કરે, પગ ચાલીને ક્યાંય જતા હોય, નિરંતર મનમાં સ્મરણના મણકા ફર્યા કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. 2 વસ્તુથી બચી જશો. એક તો પ્રભુના નામનું અહર્નિશ સ્મરણ હશે તો આપણે મુખરતા દોષથી બચી જઈશું.